તો હું સોરે જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? હાથવાળા હવનું હારું કરજે ને અમાર ઘેરે જ ચાલુ કરજે. એલી હો ખાવાનું તૈયાર થઈ ગયો. લાય શાક ને રોટલા. આ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વાવ જો હું સોરે ગઈ હતી ને ત્યાં વાત થતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે ઈ બોલજો. બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં મોંઘીમાં મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે ઈ તો બધું થાય. ભજને થાય ને પંચાયતે થાય. બધું થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હદે સમજીને. અને હા તને કહું છું તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધાની સેવા કરે. પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો એક ટાણા કરાય એક ટાણા. અને તારે તો 2 ટાણા ખાવું છે. અડે કરતા તો એક ટાણા કરી એક ટાણા. જો બા માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી એકટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ. તારે કરવું હોય એમ કર. હું તો આ હાલી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો. હાલો હાલો સોરે ભેગા થઈને જાય. હાલો હાલો. હે રામ લક્ષ્મણ હે દીનાનાથ રામ લક્ષ્મણ. હાલો ભજન કરીએ આપણે. હાલો હાલો. બાયુ કે છે ડોશી માં તમે સાંભળો રે. બાયુ કે છે ડોશી માં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ આપણે
ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. ડોસી કે છે બાયો રે તમે સાંભળો રે. મારે દૂધ દૂષણ ઘણા દીકરા રે. મારે દૂધ દૂષણ ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાનના રે. ખેતીવાડી ઘોડીને દરબાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં આમાં અપા કરવાનું નિયમ લીધું અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈશ અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કઈ નિયમ લીધું? ના રે ના મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાંઈ કરતી નથી. ઈ તો કામ કામ ને કામ. આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય, તમે નવરા છો તે કરો. લો બાઈ પ્રસાદી, જય શ્રી કૃષ્ણ. મારું વહુ 1 ટાણા જ નથી કરતી પણ એની હાટું પ્રસાદી જ લઈ જાઉં. અરે મારી વહુ તો સ્વામિનારાયણની છે ને ત્યાં બહુ બધું નિયમ પાળે. આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલકની પંચાયત કરો છો. લો કાંઈ નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું ઊં થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બજાર વીંઘી તોય બિચારા આપણા સોરાવાળા બાપુ કાંઈ ના પાડે છે. અને આ સ્વામિનારાયણના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને કીરે વાળી, આ આપણી શેરીમાં જ રહે છે. એનું વહુ કાઢી મૂકી. લે હજી મેં કાલ ભાઈથી પાણી ભરવા જાતી હતી તે. પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી એને હાહુએ. બિચારીને. હાલો આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એની વહુ ક્યાં ગઈ? અહીંયા હાલ તો. આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપા કર. હારું લ્યો બા, આ જમા છે ને એટલે હું એકટાણું કરે બસ રાજી રહેજો. સાતમને સોમવાર યજમાનના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. ઓણ સાલ મેનો વાહો મારીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો ગોર મહારાજ, કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર જાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વવે તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો,
આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક એક ટાણું કર્યું તો તેને એક એક ટાણાનું ફળ મળ્યું, અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા, માટે તેણે કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધાય સાંભળો. મેં એક મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધુંય બળી ગયું. ને મારી વહુએ એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે આજથી નિયમ લઉં છું કે ક્યારેય ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધાય નિયમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારેય ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં. જોરદાર તાલીઓ.